ઈસુની જય. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન. તમને કોઈ દિવસ ગુસ્સો આવે છે? તમે એવું સાંભળ્યું છે કે આ વ્યક્તિ, ફલાણી વ્યક્તિ બહુ ગુસ્સાવાળી છે? પરંતુ બાઇબલ આપણને આ જ ગુસ્સાને, આ ગુસ્સાવાળા સ્વભાવને, આપણી અંદર ઘર કરી ગયેલા દ્વેષ વિશે બાઇબલ આજે આપણને કંઈક અલગ કહે છે. હવે ગુસ્સો કરવો એ સામાન્ય બાબત છે કે ખરેખર બહુ જ મોટી, પ્રભુની દ્રષ્ટિએ ખોટી બાબત છે? ઈસુ પોતે શું કહે છે એ આપણે સાંભળી. માથી 5:22 ઈસુ પોતે બોલે છે, ગુસ્સા વિશે ઈસુ બોલે છે. પણ હું તમને કહું છું કે જે કોઈ પોતાના ભાઈ ઉપર ગુસ્સો કરશે તેણે અદાલતમાં જવાબ દેવો પડશે. ઈસુ કહે છે કે ભાઈ પર ગુસ્સો કરશે તેને અદાલતમાં જવાબ દેવો પડશે. અને પછી અને જે કોઈ પોતાના ભાઈને ગાળ દેશે તેણે વળી અદાલતમાં જવાબ દેવો પડશે. તેમજ જે કોઈ પોતાના ભાઈનો તિરસ્કાર કરશે તે નરકના અગ્નિને પાત્ર ઠરશે. ઈસુનું પોતાનું વાક્ય છે કે ગુસ્સો કે નફરત એ કેટલી ભયાનક બાબત છે. હવે રોજિંદા જીવનમાં ગુસ્સો એ કેટલી સામાન્ય બાબત થઈ ગઈ છે. ભાઈ કે બહેન કે માં કે બાપ કે બાળક કે અડોશી પડોશી કાંઈ પણ સામાન્ય બાબત બોલે જે આપણને નથી ગમતી, જે આપણા સ્વભાવની વિરુદ્ધમાં જાય છે, ત્યાં તરત જ ગુસ્સો આવે છે અને એ વ્યક્તિ પ્રત્યે નફરત પણ થાય છે. હવે ઈસુ શું કહે છે કે ભાઈ પ્રત્યે ગુસ્સો કરશે તેને અદાલતમાં જવાબ દેવો પડશે અને ગાળ દેશે તેને વડી અદાલતમાં. તમે જાણો છો ને, છેલ્લે આપણો ન્યાય થવાનો છે. ત્યાં આગળ એ ન્યાયાસન આગળ આપણે હોઈશું. ઈસુ ન્યાય કરશે અને ત્યારે રોજબરોજના જીવનમાં નાની નાની બાબતોને લઈને આપણી અકળામણ, આપણો ગુસ્સો, આપણો દ્વેષ, આપણી નફરત ત્યાં આપણને ન્યાયાસન આગળ કઈ સ્થિતિમાં ઊભા રાખશે. આપણે આત્મમંથન કરીએ, કારણ કે ગુસ્સા વિશે 1 યોહાન 4:20. જો કોઈ એમ કહેતો હોય કે હું ઈશ્વર પ્રત્યે પ્રેમ રાખું છું અને પોતાના ભાઈ પ્રત્યે દ્વેષ રાખતો હોય, તમે સમજો છો? ભાઈ પ્રત્યે ઘડી વચનમાં આપણને અલર્ટ કરવામાં આવે છે, કારણ કે સૌથી પહેલો ગુસ્સો આપણે આપણા કુટુંબમાં, આપણા ભાઈ બહેન, મા બાપ, બાળકો પર કરીએ છીએ અને ઈસુ ઘડી આપણું ધ્યાન દોરે છે. ફરીથી આ વચન આપણે સાંભળીએ. જો કોઈ એમ કહેતો હોય કે હું ઈશ્વર પ્રત્યે પ્રેમ રાખું છું અને પોતાના ભાઈ પ્રત્યે દ્વેષ રાખતો હોય તો તે જૂઠું બોલે છે. પોતાની આંખ સામે છે
એવા ભાઈ ઉપર જે પ્રેમ નથી રાખતો, પોતાની આંખ સામે છે, જે ભાઈને પોતાની શારીરિક આંખથી એ જોઈ શકે છે, આંખ સામે છે એવા ભાઈ પ્રત્યે પ્રેમ નથી રાખતો, તે જેને પોતે જોયો નથી એવા ઈશ્વર પ્રત્યે સી રીતે પ્રેમ રાખી શકવાનો હતો? આ વ્યક્તિ કે જેણે ઈશ્વરને નરી આંખે, શારીરિક આંખે જોયો નથી, એને શી રીતે એ પ્રેમ કરવાનો? અહીંયા પ્રભુ આપણને આજે મદદ કરે છે કે આજુબાજુ તારા કુટુંબીજનો, સૌથી પહેલા તારા કુટુંબીજનો, મા બાપ, ભાઈ બહેન, બાળકો, સગાવાલા, અડોશી પડોશી, વચન કહે છે કે તું જેને જોઈ શકે છે એના પ્રત્યે તારો પ્રેમ નથી, એના પ્રત્યે તને નફરત જાગે છે, તો તું જો એમ કહેતો હોય કે કહેતી હોય કે હું ઈશ્વરને પ્રેમ કરું છું, તો આ તો જુઠ્ઠી બાબત છે. કારણ કે ઈશ્વરને નરી આંખે જોઈ શકાતો નથી. અને ત્યાં આપણી શ્રદ્ધાની બાબત આવે છે. જે પ્રભુ નરી આંખે નથી દેખાતો, પણ બાઇબલમાં એના પુરાવા છે, એટલે આપણે એ પ્રભુ પર શ્રદ્ધા રાખવાની છે. અહીંયા વચન ચોખ્ખું કહે છે, જે દેખાય છે એને તું પ્રેમ નથી કરતો, તો પછી જે નથી દેખાતો એને તો તું કેવી રીતે પ્રેમ કરી શકે? આ જૂઠું છે, આ ખોટું છે. અહીંયા આપણા પ્રભુ પ્રત્યેના પ્રેમ વિશે આ વચન આપણને જાગૃત કરે છે. રોજ પ્રાર્થના કરું છું, રોજ ઘણી બાબતો એવી કરું છું જે ધાર્મિકતા કહેવાય, પણ મારી આંખ આગળ છે જે જીવંત મારો ભાઈ કે બેન કે કુટુંબીજન, એને હું નફરત કરું છું, તો પ્રભુ પ્રત્યેનો પ્રેમ સાચો સાબિત થતો નથી. હવે માનો કે તમને કોઈ એમ કહે કે તમે ખૂની છો, તો તમે માનશો? અથવા તમે ખૂની છો એવું સાંભળવું પણ તમને ગમશે? નહીં ગમે. કારણ કે શારીરિક રીતે આપણે કોઈનું ખૂન કર્યું નથી. પરંતુ બાઇબલ ગુસ્સા વિશે શું કહે છે એ આપણે સાંભળીએ. 1 યોહાન 3:15. જે કોઈ પોતાના ભાઈ ઉપર દ્વેષ રાખે છે, જે કોઈ પોતાના ભાઈ ઉપર દ્વેષ રાખે છે તે ખૂની છે. તે ખૂની છે. હું નથી કહેતી, બાઇબલનું વચન કહે છે કે જે કોઈ પોતાના ભાઈ ઉપર દ્વેષ રાખે છે તે ખૂની છે. અને તમે જાણો છો કે કોઈ ખૂનીમાં શાશ્વત જીવન હોતું નથી. કોઈ ખૂનીમાં શાશ્વત જીવન હોતું નથી, અનંત જીવન નથી, સ્વર્ગીય જીવન નથી. એટલે કે આજે પ્રભુ ઈસુ આપણને આ બાબત તરફ આપણું ધ્યાન દોરવામાં મદદ કરે છે કે દિવસ દરમિયાન આત્મમંથન કરીએ તો કેટલી વાર ગુસ્સો થઈ જાય છે, કેટલી વ્યક્તિઓ પ્રત્યે આપણને નફરત થઈ જાય છે, અને આપણે ઘણી વખતે એક બાબત પ્રત્યે સભાન થવાનો પ્રયત્ન કર્યો છે અને ગુસ્સે ન થવા માટે પણ પ્રયત્ન કર્યો છે, પરંતુ એ એડમના બીજ, એ પાપી સ્વભાવને કારણે એ ગુસ્સો કે નફરત થઈ જાય છે. વચન કહે છે કે ગુસ્સો કરનાર વ્યક્તિ ખૂની છે અને ખૂની વ્યક્તિને શાશ્વત જીવન હોતું નથી. આ વાત સાંભળવામાં, કદાચ આપણી અંદર ઉતારવામાં ખૂબ અઘરી છે, પરંતુ વચન કહે છે કે જેટલી વાર આપણે ગુસ્સો કરીએ છીએ એટલી વાર આપણે એ ખૂની સાબિત થઈએ છીએ વચન અનુસાર. કારણ કે ઈસુ કહે છે કે ગુસ્સો કરશે એણે અદાલતમાં જવાબ દેવો પડશે, ગાળ બોલશે એને વળી અદાલતમાં જવાબ આપવો પડશે. અને ત્યારે સંત પાઉલનું એક વાક્ય
આપણને આ બાબત માટે મદદ કરે છે. એફેસસ 4:26. ગુસ્સે થાઓ તોય પાપ ન કરો. સંત પાઉલ શું કહે છે? ગુસ્સે થાઓ તો પણ પાપ ના કરો. આનો મીનિંગ શું થયો? સંત પાઉલ કહે છે ગુસ્સે થાઓ તોય પાપ ના કરો. હવે ગુસ્સે થવું એ તો એક પાપ છે. હવે સંત પાઉલ કહે છે કે ગુસ્સે થાઓ તોય પાપ ના કરો. સૂરજ તમને ગુસ્સે જોઈને ના આથમે એ જોજો. સૂરજ તમને ગુસ્સે જોઈને ન આથમે એ જોજો. અર્થાત કે સંત પાઉલ શું કહે છે? રોજબરોજના જીવનમાં કોઈ એવી બાબત બની ગઈ કે જ્યાં ગુસ્સો આવી ગયો, ગુસ્સાથી બોલાઈ ગયું, થઈ ગયું. હવે ઈસુ આપણા માટે પૃથ્વી પર આવ્યા અને એમનું બલિદાન આપ્યું. એમાં મારા ને તમારા પાપો તો ધોવાઈ ગયા છે. અને એટલે સંત પાઉલ કહે છે કે ગુસ્સે થાઓ તો પણ પાપ ના કરો. અહીંયા સંત પાઉલ કહેવા માંગે છે ગુસ્સો થઈ ગયો, અકળામણ થઈ ગઈ, પણ સૂરજ આથમે એ પહેલા સમાધાન કરી લો. એ વ્યક્તિની સાથે વાતચીત કરી લો. એ ગુસ્સો લઈને રાત્રે ઊંઘવા જશો નહીં. સૂર્ય આથમે પાવર કે રાત પડે તમે ઊંઘવા જાઓ એ પહેલા એ વ્યક્તિ સાથે સમાધાન કરી લો. તમારા ગુસ્સા માટે તમે પ્રભુ સાથે એ બાબતમાં વાતચીત કરી લો. માનો કે તમે ગુસ્સો કર્યો, તમે એ વ્યક્તિ સાથે સમાધાન કર્યું નથી અને તમે રાત્રે ઊંઘવા ગયા, તો એ રાત્રે તમે કોની જોડે સૂઈ ગયા? પ્રભુ જોડે કે શૈતાન જોડે? જ્યારે આપણે ગુસ્સો કરીએ છીએ અને ગુસ્સો કર્યા પછી ઊંઘવા જતા પહેલા જો આપણે એ બાબતને સમાધાન નથી કરતા અને એ જ માનસિક ગુસ્સા સાથે, અકળામણ સાથે પથારીમાં જઈએ છે, તો એ રાત્રે એ વ્યક્તિ શૈતાનની સાથે ઊંઘતી હોય છે. કારણ કે પ્રભુ અને ગુસ્સો એ સાથે તો રહી ના શકે. પ્રભુ એટલે પ્રેમ. વચનમાં કહે છે પ્રભુ એટલે પ્રેમ. જો એ દિવસે આપણે પ્રેમની જગ્યાએ ગુસ્સો કર્યો છે અને પછી સૂઈ ગયા છીએ, તો ત્યાં એ રાત્રે આપણે શૈતાન સાથે સૂઈ ગયા છીએ. વલાવા, આજે આ ગુસ્સા પ્રત્યે શબ્દ બહુ નાનો છે. ગુસ્સો, દ્વેષ, ખૂબ નાના શબ્દો છે, પણ વચન કહે છે કે ગુસ્સો કરનારને અનંત જીવન નથી, કારણ કે ગુસ્સો કરનાર એ ખૂની છે. ઈસુએ આપણા માટે બલિદાન આપ્યું છે જ એટલા માટે. અને શુભ સંદેશ શબ્દ એટલા માટે જ વપરાય છે કે આજના દિવસે મારા અને તમારાથી થતા પાપો એ ઈસુએ એમના લોહીમાં, એમના જીવંત બલિદાનમાં એ પાપોને મિટાવી દીધા છે. પણ જો આજે ફરીથી એ પાપો મારાથી કે તમારાથી થાય છે અને જ્યારે આપણે એ પાપોનું સમાધાન, પ્રભુ સાથેની કબૂલાત, અને જ્યારે ઈસુએ મારા પાપો ધોયા છે એની કબૂલાત નથી કરતા, એ બાબતને નથી સ્વીકારતા, તો ત્યાં આપણે એ જ પાપની અવસ્થામાં રહીએ છીએ. શ્રદ્ધા એ જ છે કે પાપ થયા પછી પણ જ્યારે આપણે કબૂલ કરીએ છીએ કે ઈસુએ મારા પાપો ધોયા છે, ઈસુ હું તમારો આભાર માનું છું. આ છે શુભ સંદેશ. મેં કરેલા પાપો જે મારી ક્રૂસ પર જગ્યા હતી એ ઈસુએ લઈ લીધી છે અને ત્યાં મારા પાપોનું પ્રભુએ ઈસુએ પ્રાયશ્ચિત કરી નાખ્યું છે. ઈસુની જય.